નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત મોંઘવારીનો ડોઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. છેલ્લા 10 દિવસથી વધુના સમયમાં જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરી અન્ય ચીજ વસ્તુઓમાં પણ ઉત્તરોત્તર ભાવ વધારો થઈ રહ્યો છે. મોંઘવારીનું ભૂત તાંડવ કરી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. આ સમયગાળાની જો વાત કરીએ તો યુપીએ 2 નું શાસન પણ યાદ આવે. જ્યારે યુપીએ 2 ના શાસનમાં પણ આ જ રીતે મોંઘવારીએ માઝા મૂકી હતી, ત્યારે આમિર ખાન પ્રોડક્શન હેઠળની ફિલ્મ આવેલ પીપલી લાઈવ અને જે તે સમયે એક સોંગ ગીત ખૂબ જ પ્રચલિત બનેલ કે મહેંગાઈ ડાયલ ખાઈ જાત હે. આવો જ કંઈક માહોલ હાલ સર્જાયો છે અને આ વિષય પર વાતચીત કરવા માટે હાલ અત્યારે આપણી હારે છે સિનિયર જર્નલિસ્ટ અને જેઓનું જર્નલિઝમ પણ હંમેશા નિર્ભય રહ્યું છે એવા ગોપી ઘાંકર. વેલકમ ટુ ધ શો. બિલકુલ પ્રદીપ, નમસ્કાર. નમસ્કાર, ઓલવેઝ પ્લેઝર ટુ ટોક વિથ યુ. પહેલો સવાલ એ જ કે માનો છો કે ભાઈ સાયલેન્ટ મોડમાં પણ ખરું મોંઘવારી ઉત્તરોત્તર વધી રહ્યું છે અને સામાન્ય લોકોનું બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યું છે? પ્રતિક, આ સાયલેન્ટ મોડ નથી, આ તો ધીરે ધીરે હવે લાઉડ મોડ થઈ રહ્યો છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જોઈએ તો છેલ્લા 10 દિવસની અંદર 7.5 વધી ગયા. એની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર જોવા મળી. એટલે શાકભાજી સીધા મોંઘા થયા. 40 રૂપિયા કિલો શાક હતા, એ શાક 50 રૂપિયા 60 રૂપિયા કિલો થઈ ગયા. દૂધના ભાવમાં વધારો થઈ ગયો. સામે પશુ દાણા જે હતા, પશુ દાણામાં પણ વધારો થયો અને ખેડૂતોને ખાતર મોંઘું થયું, દરેક વસ્તુ મોંઘી હતી. પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સામે લોકોની ઇન્કમ કેટલી વધે છે. જો કોઈનો પગાર 5,000 હોય અને એ 7,000 થઈ જતો હોય તો પછી મોંઘવારી સામે એ લડી શકે. પણ સ્થિતિ એ છે કે કમાણી એની એ જ છે, કમાણીમાં કોઈ જ વધારો નથી થયો, સામે મોંઘવારી વધી રહી છે. એટલે સામાન્ય માણસ આની અંદર પીસાઈ રહ્યો છે. સામાન્ય માણસ માટે સ્થિતિ આવે કે બાળકોને ભણાવે, કારણ કે સ્કૂલોની ફીસ એટલી વધારે છે. એની સ્કૂલ બેગ થી લઈ અને જો બધી જ વાત કરવામાં આવે તો એક બાળક પાછળ એવરેજ એક માતા પિતાને 50,000 થી 60,000, જો સરકારી સ્કૂલમાં ભણતું હોય બાળક તોની વાત છે, અને પ્રાઇવેટમાં ભણતું હોય અને અમદાવાદ જેવા શહેરની અંદરની વાત કરું તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે. ટ્યુશન થી લઈને બધું જ થાય. તો સામાન્ય માણસ કઈ રીતે કરી શકે? કાં તો પછી એને પોતાના ઘરની અંદર અલગ અલગ વસ્તુમાં કાપ મૂકવા પડે. પેટ્રોલ ડીઝલ અત્યારે ઘણા બધા ખેડૂતો સાથે પણ પ્રતિક મારી વાતચીત થઈ તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડીઝલે ભલે ભાવ વધ્યા પણ અમને ડીઝલ તો મળે તો અમારો પાક થશે. એ લોકોને અત્યારે સમસ્યા એ આવી રહી છે કે ચલો અમે 100 રૂપિયા ડીઝલ લેવા તૈયાર છે, પણ અમને ડીઝલ જ નથી મળી રહ્યું. જો અમે અત્યારે વાવણી નહીં કરીએ કે અત્યારે અમે ખેડીશું નહીં તો પછી વરસાદ આવશે ત્યારે તો અમારી પાસે ઓપ્શન જ નહીં બચે, કે ત્યારે અમારી સીઝન મોડી થશે. અત્યારે જે સિઝન છે એને થ્રેસરથી લણવા માટે થઈ અને એમાં પણ એ લોકો પાસે ડીઝલ નથી. એટલે ક્યાંક આપણે ટેકનોલોજી ઉપર એટલા બધા ડિપેન્ડેન્ટ થઈ ગયા છે અને ટેકનોલોજી ધીરે ધીરે સામાન્ય વાત છે કે આ મોડર્નાઇઝેશન આવી રહ્યું છે, ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે. ટેકનોલોજીને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ જોઈએ, પણ મોંઘવારી એટલી વધી રહી છે કે દરેક વ્યક્તિ, સામાન્ય ખેડૂત હોય કે પછી શહેરમાં કામ કરવા વાળો કોઈ અન્ય વ્યક્તિ હોય, આ બધાને આ મોંઘવારી નડી રહી છે અત્યારે. બિલકુલ, મોંઘવારી બધાને નડી રહી છે અને જે રીતે તમે ખેડૂતોની વાત કરી તો ખાસ તો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તમારું પણ ખૂબ જ જર્નલિઝમ રહ્યું છે, તમે પણ વાકેફ છો. વાવણીની સિઝન છે અને જે ડીઝલ માટે જે ક્રાઇસિસ સર્જાય, આ ટાઈમિંગની વાત કરીએ તો આ એક મહત્વનો ટાઈમિંગ કહી શકાય. બીજી વાત એ પણ એ નોંધવી પડે કે જ્યાં સુધી બેંગોલ સહિત અન્ય વિધાનસભાના ચૂંટણીનું રિઝલ્ટ ન આવ્યું ત્યાં સુધી માહોલ નહોતો. રિઝલ્ટ આવ્યા બાદ જ આ પ્રકારને એક પ્રકારે કહી શકો કે ક્રાઇસિસ જે સર્જાય એ જોવા મળી. તો આમાં તમે એવું માનો છો કે સરકારે ખૂબ વધુ સારી રીતે આયોજન કરી શકે જો એ ઈચ્છા શક્તિ દર્શાવે તો? પ્રતિક, અહીંયા હું સ્પષ્ટ રીતે માનું છું કે ચૂંટણી હતી ને ત્યારે તમે હું અલગ અલગ લોકો, સામાન્ય જનતા પણ એવી ચર્ચા કરતા હતા કે આ તો ચૂંટણી છે ને એટલે ભાવ નથી વધી રહ્યા. જેવી ચૂંટણી પૂરી થશે ને એવા પેટ્રોલ ડીઝલના ભાવ વધારો શરૂ થશે. અને થયું પણ કંઈક એવું જ કે જે સ્થિતિ હતી એટલે પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો આવી ગયો. ખેડૂતોની પરિસ્થિતિ એટલા માટે અત્યારે ખરાબ છે કારણ કે ખેડૂતો માટે તો
ઓપ્શન જ નથી. જે ખેડૂતો સાથે મારી ચર્ચા થઈ હતી, એ ખેડૂતોએ મને એવું કીધું કે અમારે ડીઝલ પુરાવવું હોય ને તો 5 કિલોમીટર જવું પડે. 5 કિલોમીટર, અને ટ્રેક્ટર ની અંદર એવરેજ પણ લગભગ 4.5 થી 5 ની આવે. એટલે કે 1 લીટર તો અમારે પેટ્રોલ પંપ સુધી જવાના થાય, 1 લીટર ત્યાંથી પાછા આવવાના થાય, એટલે 2 લીટર ડીઝલ તો અમારું એમને જ જતું રહે. એટલે કે અમારે કરવાનું શું? હવે જ્યાં સવાલ આવી રહ્યો છે કે પેટ્રોલ, ડીઝલ, સામાન્ય જનતા, આ બધાની વસ્તુમાં અત્યારે ક્યાંક ચૂંટણી અને એ દરેક વસ્તુ એટલી જ જવાબદાર હતી, અને સરકારનું જે પ્લાનિંગ હોવું જોઈએ, કારણ કે સરકાર એક તરફ એવું કહે છે કે અમારી પાસે સ્ટોક છે. જે પુરવઠા સચિવ છે એમના નિવેદન હું સાંભળતી હતી, એમનું નિવેદન એવું હતું કે અમારી પાસે પૂરતો સ્ટોક છે અને જેટલો જોઈએ એ પ્રમાણમાં મળી જશે. તો પછી પ્રધાનમંત્રી વાત કરી રહ્યા છે કે સાચવીને વાપરો. ચલો, સાચવીને વાપરો બહુ સારી વસ્તુ છે, કારણ કે જે ખોટા ધક્કા ખાતા હોય એ લોકોને કમસે કમ સેવિંગ થશે. પણ જો પેટ્રોલ ડીઝલ મળશે જ નહીં તો શું થશે? ક્યાંક એવું તો નથી ને કે સામે ઈવી નું સેલિંગ વધારવા માટે આ કરવામાં આવી રહ્યું છે? કારણ કે જેવું પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ક્રિએટ થઈ છેલ્લા 3 મહિનાની અંદર, જો વાત કરવામાં આવે તો લગભગ અમદાવાદ શહેરની અંદર જ 35,000 થી વધારે ઈવી કાર્સ બુક થઈ છે. અત્યારે ઈવી કાર જોઈતી હોય તો તમારે વેટિંગમાં બેસવું પડે. આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે. એટલે ક્યાંક ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે છે તેને વધારવા માટે આ ક્રાઇસિસ ક્રિએટ કરવામાં આવી રહી છે. એવું બી બની શકે એક તરફ સચિવો એવું કહી રહ્યા છે કે અમારી પાસે તો પૂરતો જથ્થો છે, તો પછી પેટ્રોલ પંપ ઉપર કે ડીઝલ પંપ ઉપર કેમ નથી મળી રહ્યા? એ પણ સવાલ છે. સાથે સવાલ એ પણ છે કે જે પ્રાઇવેટ પંપ છે ત્યાં આગળ પાછું મળી રહ્યું છે, સરકારી પંપ ઉપર જ કેમ આ પ્રકારની ધાંધિયા છે? જયારે પ્રાઇવેટ પંપ છે ત્યાં આગળ તમને ડીઝલ, પેટ્રોલ બધું મળી રહ્યું છે, ભાવ ઊંચા છે, જે કદાચ કોઈ વ્યક્તિને આપવામાં એક સમયે ચાલી જાય જો એની ગાડી અટકી જતી હોય તો. પણ સરકારી પંપ ઉપર કેમ આ રીતનું થઈ રહ્યું છે? એટલે જાણી જોઈને ક્રાઇસિસ ક્રિએટ કરવામાં આવી રહી છે કે જાણી જોઈને આ બધું થઈ રહ્યું છે? એ તો હવે ઇન્વેસ્ટિગેશન નો વિષય છે. ક્યાંક ઈવી, સોલર પેનલ આ બધાને વધારવા માટે કરવામાં આવી રહ્યું છે, અથવા તો કોઈ બીજું કઈ આની પાછળની રણનીતિ છે. પણ અત્યારે એટલું તો સ્પષ્ટ છે કે ભારત સરકાર એવું કહી રહી છે કે અમારી પાસે 45 દિવસનો જથ્થો છે, તો પછી આ ક્રાઇસિસ કેમ? બિલકુલ, મારો આગળનો સવાલ પણ એ જ હતો કે ભાઈ ઈવીને પ્રોત્સાહન માટે પણ કદાચ આ સ્થિતિ સર્જાઈ હોય તેવું અનેક જાણકારો કહી રહ્યા છે, ને જે રીતે આપે પણ જણાવ્યું કે ભાઈ મોટા પ્રમાણમાં બુકિંગ થયું છે. એટલીસ્ટ કોમન મેન, સામાન્ય માણસનો જે વર્ગ કદાચ ખરીદી ન કરે, પણ એક અપર ક્લાસ છે એ તો ચોક્કસપણે આ તરફ વળતો હોય એવું હાલ જોવા મળી રહ્યું છે. અચ્છા, આપણે પ્રતિક, આપણા એમાં સામાન્ય જી માણસની વાત પણ તે કરી ને, તો હું તને કહી દઉં કે સામાન્ય માણસ ઈવી સ્કૂટર તરફ વળ્યો છે. બિલકુલ એને હવે એક્ટિવા લેવું કે બીજું કઈ લેવું એના કરતા ઈવી સ્કૂટર લેવાનું પ્રિફર કરી રહ્યો છે કે કમસે કમ મારું બે પૈડા અટકશે નહીં. એટલે બિલકુલ સામાન્ય માણસ બી પોતે ખેંચાઈને એ કરી રહ્યો છે. બિલકુલ, અને આપે આપના જવાબમાં એક શબ્દ પ્રયોગ યુઝ કરેલ કે ભાઈ પ્રધાનમંત્રી ડીઝલની બચત માટે લોકોને અપીલ કરે છે, પરંતુ આપ માનો છો કે જે પ્રધાનમંત્રીની અપીલને નેતાઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વાતને સ્વીકારે છે, ફોલો કરે છે? કારણ કે વાત તો એવી પણ આવે છે કે અનેક ટોપ લીડર્સ હાલ ગુજરાત છોડી વિદેશમાં પણ ફરી રહ્યા છે. બિલકુલ પ્રતિક, કારણ કે જો પ્રધાનમંત્રીની વાત જનતા માટે જ હોય છે, એમના નેતાઓને લાગુ નથી પડતી. એમના નેતાઓને માત્ર એટલું જ લાગુ પડે કે એ કન્વીનિયન્ટલી કરેક્ટ તરફ આગળ વધે. એટલે જ્યાં સુધી મને યોગ્ય લાગે ત્યાં સુધી હું કરું, બાકી પછી હું નહીં કરું. એટલે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ફરી રહ્યા છે, કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ પોતે, જેમની ગાડીની એવરેજ હું કહી શકીશ કે 5-7ની એવરેજ કે 10ની ગાડીની એવરેજ લઈને ફરે છે, એ નેતાઓ કમસે કમ એટલું કરે કે ઈવીમાં કન્વર્ટ થાય. પણ સામાન્ય જનતા માટે શું ઓપ્શન? સામાન્ય જનતા તો બિચારી આમાં હેરાન થઈ રહી છે. સામાન્ય જનતાને કહેવામાં આવે છે કે તમે પેટ્રોલ ડીઝલ વાપરો, તમે પુલિંગ કરો, કાર પુલિંગ કરો, કે એક વ્યક્તિ ઓફિસમાં કાર લઈને આવે છે તો 4 જણાને લઈને જાય. પણ ખરેખર જો પેટ્રોલ ડીઝલનો જથ્થો આટલો જ ઓછો છે, તો પછી સૌથી પહેલા તો નેતાઓને રોક લગાવડો ને. નેતાઓને કેમ? કારણ કે નેતાઓ માત્ર દેખાડવા માટે આ વસ્તુ કરે છે, કે ખાપલામાંથી 2 ગાડીને ઓછી કરી દેવી, 4 ગાડીને ઓછી કરી દેવી, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવું.
પણ ખરેખર ત્યાં આગળ એમની ગાડી જે હોય ને, ગાંધીનગરની ગાડી જ ત્યાં પહોંચી હોય અને ત્યાંથી એમને કાફલામાં લઈને જતી હોય. તમે ટ્રેનમાં જઈ રહ્યા છો, તમે સિમ્બોલિક જઈ રહ્યા છો, બિલકુલ પણ તમારી ગાડીનો કાફલો તો ગયો જ છે ત્યાં આગળ. એટલે ખાલી આ છે ને હાથી જેવી વાત છે, દેખાડવાના અલગ, ચાવવાના અલગ. બિલકુલ. વંદે ભારત ટ્રેનમાં મુસાફરી થતી હોય અને હારે 3 પર્સન જોડે ફોટો સેશન પણ એનું કરવામાં આવતું હોય, આવા કંઈક દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે. અચ્છા ગોપી, શું લાગે છે જે સ્થિતિ હાલ સર્જાય છે, સામાન્ય સ્થિતિ બનતા કેટલો સમય લાગે? આપનું આકલન શું કહે છે? જે રીતે અત્યારની પરિસ્થિતિ છે, ઈરાન ઇરાક વોર, જે માફ કરજો, ઈરાન અને ઇઝરાયલ વોર જે અત્યારે લઈ રહ્યું છે, અને એની અંદર યુએસ ની જે સ્થિતિ છે, કારણ કે યુએસ ઘણી બધી વસ્તુની અંદર એવું કહી રહ્યું છે. હું ગઈકાલે ટ્વિટર ઉપર જોતી હતી કે ફરીથી અમેરિકાએ કીધું છે કે ભાઈ અમે લોકો અટેક કરીશું. હવે જો આ વોર લાંબુ ચાલ્યું, કેટલો સમય ચાલશે, કઈ રીતે ચાલશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન ઈરાન માનવા માટે તૈયાર નથી. અમેરિકા એને ઝૂકવાની વાત કરી રહ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાં આગળ ટેક્સ લગાવવાની વાત છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે જહાજ આવે છે, જે ઓઇલ લઈને આવે છે, ત્યાં આગળ ઇન્સ્યોરન્સના પૈસા ખૂબ વધારી દેવામાં આવ્યા છે. એટલે અત્યારે ભાવ જે રીતે ક્રૂડ ઓઇલના વધ્યા છે, અને એ ક્લિયર નહીં થાય ત્યાં સુધી કદાચ આ પરિસ્થિતિ રહેશે, અને આ પરિસ્થિતિ કદાચ બની શકે કે દિવાળી સુધી પણ આપણને આ જ સ્થિતિ જોવા મળે. પણ સાથે એક જે ચર્ચા ચાલી રહી છે અને જે બધા લોકો કહી રહ્યા છે કે બની શકે કે જો સ્ટેટ ઓફ હોર્મુઝ ખોલી દેવામાં આવે તો ભારત માટે વધારે આસાન થઈ જશે. રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ લેવાનું જો શરૂ કરીએ અને જે પૂરતી માત્રામાં લઈએ તો કદાચ આ સમસ્યા આપણે સોલ્વ પણ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે ક્રૂડ ઓઇલની બાબતમાં જોવા જઈએ તો લગભગ આપણે 70% ક્રૂડ ઓઇલ માટે અન્ય દેશો ઉપર ડિપેન્ડેન્ટ છીએ. મતલબ તમારા આન્સર પરથી થોડું તો એટલું ક્લિયર થાય છે કે ભાઈ અચ્છે દિન માટે હજુ થોડું તો વેઇટ એન્ડ વોચ થોડી રાહ કરવું જ જોવી પડશે. પડે. યસ, યસ. અચ્છે દિન કરતા પણ પેટ્રોલ ડીઝલ માટે, કારણ કે જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે અમેરિકાની અંદર, અને એમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનું જે રીતનું આખું વર્તન ચાલી રહ્યું છે, એ વર્તનની સામે ઇન્ડિયા કઈ રીતે એને પોતાની સાઈડમાં કન્વર્ટ કરે છે, એ ખૂબ મહત્વ રાખે છે. બિલકુલ. અચ્છા, જ્યારે આ શરૂમાં જે રીતે મેં વાત કરી કે યુપીએ 2 ના જે છેલ્લો લાસ્ટ પીરિયડ હતો ત્યારે પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા મોંઘવારીને લઈને. શું માનો છો જે તે સમયે બીજેપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલું હતું મોંઘવારી બાબતે યુપીએ સત્તામાંથી, ત્યારે એ જ પ્રમાણે અત્યારે હાલના સમયે કોંગ્રેસ પક્ષ એક વિપક્ષની ભૂમિકા તરીકે ભજવી રહી છે, મજબૂત વિપક્ષ તરીકે મોંઘવારી મુદ્દે? પ્રતિક, આમ જોવા જઈએ તો યુપીએ 2 નો એ સમય યાદ કરવાનો છે જ્યારે પ્રતિ બેરલ જે છે $140 ભાવ પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ પ્રાઇસ હતી. અને ક્રૂડ ઓઇલનો ભાવ, અને ત્યારે પણ યુપીએ 2 ની અંદર પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ 70 to 80 રૂપીસની વચ્ચે હતો. એટલે ત્યારે પણ એ ભાવ વધ્યા નહોતા. એટલે ક્યાંક યુપીએ 2 એને બહુ સારી રીતે મેનેજ કર્યું હતું. ક્રૂડ ઓઇલ $140 હતું પ્રતિ બેરલ, અને સામે ભાવ વધ્યા નહોતા. આ અત્યારે તો સ્થિતિ એ છે કે પ્રતિ બેરલ 110 ની આજુબાજુ ક્રૂડ ઓઇલ પહોંચી ગયું છે ડોલરે. પણ સવાલ એ છે કે વર્લ્ડ ઇકોનોમી શું કહી રહી છે, કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે અત્યારે. તમારો જે સવાલ છે કે ભાઈ કોંગ્રેસે એ વખતે ભારતીય જનતા પાર્ટી સક્રિય રીતે વિપક્ષની ભૂમિકામાં હતી અને જબરજસ્ત વિરોધ કરી રહ્યા હતા. મને યાદ છે સ્મૃતિ ઈરાનીના બધા બાટલા લઈને રોડ ઉપર ઉતરી આવ્યા હતા. બળદ પણ ગાડાનો પણ યુઝ કરતા હતા. બિલકુલ, બિલકુલ. પણ અને ત્યારે પણ જ્યારે એ વખતે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ હતા, અને નરેન્દ્રભાઈ અહીંયા આગળ $1 ભાવ વધે ને એટલે એક પ્રેસ કોન્ફરન્સ થતી ને આ બધું જ થતું. પણ અત્યારે પ્રધાનમંત્રી નથી બોલી રહ્યા. એ ખાલી સંદેશા જ આપી રહ્યા છે, પ્રેસ કોન્ફરન્સ પણ નથી થઈ રહી. દેશની અંદર શું સ્થિતિ થવાની છે, કેવી રીતે થશે, કઈ રીતે એને ટેકલ કરવામાં આવશે, કશું જ સરકાર તરફથી કોઈ માહિતી નથી આપવામાં આવતી. એટલે ક્યાંક એક જેને કહી શકાય ને કે વિપક્ષ પણ પોતે કરવા ઈચ્છે તો પણ અત્યારે નથી કરી શકતો, કારણ કે વિપક્ષ એટલો નબળો થઈ ગયો છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ બધા જ ભારતીય જનતા પાર્ટીમાં મેક્સિમમ નંબર્સમાં જતા રહ્યા છે.
ક્યાંક વિપક્ષ જેવી ફિલિંગ પણ આપણને નથી આવી રહી. બોલે તો બોલે શું, રાહુલ ગાંધી બોલે છે તો રાહુલ ગાંધીને પહેલા જ પપ્પુ બનાવી દેવામાં આવે છે, એટલે એમના બોલવાની વેલ્યુ નથી રહી. એટલે કમસે કમ ઓવરઓલ જોવા જઈએ તો સ્થિતિ એવી છે કે જે સરકાર કરે છે એ યોગ્ય છે અને સામે વિપક્ષ એની સામે બોલી નથી રહ્યું. બિલકુલ, વિપક્ષે જે ભૂમિકા ભજવવી જોઈએ એ ભૂમિકા હજુ જોવા મળી નથી રહેલ. અને તમે જે રીતે કહ્યું કે ભાઈ વિપક્ષને પૂરી રીતે એક પ્રેશરાઇઝ કરી દેવામાં પણ આવી રહ્યા છે. બિલકુલ. વેલ, આપે અમારી યારે વાતચીત કરી, સમય ફાળવ્યો બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બિલકુલ પ્રતિક, મળીએ. ઓકે.